હેલો મિત્રો, શેરબજારની વાતોમાં નિર્મલા સીતારમણે બજેટ 2024 1 ફેબ્રુઆરી સવારના 11 કલાકે ચાલુ કર્યું. તેજીની ગેરંટી. સરકાર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્ર સાથે કામ કરી રહી છે અને કામ કરશે. છેલ્લા 10 વર્ષમાં ભારતના ઇકોનોમીમાં સારો વિકાસનું સારું પ્રદર્શન કર્યું છે અને નવી દિશા અને નવી ઉમેદો સાથે આગળ વધવા સરકાર કટિબદ્ધ. 80 કરોડ લોકોને મુક્ત રાશનની વ્યવસ્થા. જલ ઘર અને ઉર્જાનો વિકાસ દરેક લોકોને પ્રાપ્ત કરવામાં સરકાર કટિબદ્ધ. ગરીબ મહિલા, યુવા, અન્નદાતા પર સરકારનો ફોકસ. ગરીબોનું કલ્યાણ, દેશનું કલ્યાણ. 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર નીકાળવામાં આવ્યા. કિસાનો માટે ભાડું વધારવા માટે કિસાનો માટે NSP વધારવામાં આવી. 4 કરોડ કિસાનોને વીમા ફસલનો લાભ આપવામાં આવ્યો. DBTના માધ્યમથી 34,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. ગતિશક્તિનો મંત્ર સાથે કામ કરી રહેલી સરકાર. 11.8 કરોડ કિસાનોને તેનાથી ફાયદો. PM આવાસ યોજનાના 70% મકાનો મહિલાઓને આપવામાં આવ્યા. ભારતના ખાડી દેશો યુરોપ કોરિડોર ગેમ ચેન્જર રહેશે. આગલા 5 વર્ષોમાં 2 કરોડ ઘરોમાં ગરીબો માટે બનાવવામાં આવશે. ડેરી વિકાસની યોજના લાવવામાં આવશે. મોડર્ન સ્ટોરેજ કૃષિ માટે બનાવવામાં આવશે. DAPનો ઉપયોગ વધારવામાં આવશે. 1 કરોડ ઘરોમાં સોલાર દ્વારા વીજળી પૂરી પાડવાની સરકારની યોજના. EV બસો અને EV સાધનો પર સરકાર ફોકસ કરવામાં આવશે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં EV બસોનો ઉપયોગ કરવામાં આવશે. ત્રણ રેલવે કોરિડોર. એનર્જી, રેલવે અને મિનરલ 3 રેલવે કોરિડોર બનાવવામાં આવશે. 40,000 રેલ ડબ્બા બદલવામાં આવશે. વંદે ભારત ટ્રેનના દરેક સિટીને લાભ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. નાના શહેરોને જોડવા માટે રેલવેના 517 નવા રૂટો ઊભા કરવામાં આવશે. મેટ્રો રેલો બાકી રહેલા શહેરોમાં ચાલુ કરવામાં આવશે. ટુરિઝમના વિકાસ માટે અન્ય રાજ્યોને વગર વ્યાજે લોન આપવામાં આવશે. રેલવેનો વિસ્તાર વધારવામાં આવશે. ટેક્સ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અને હવે આપણે વાત કરીએ FY 24 સંશોધિત વિત્તીય ઘાટો. GDPના 5.8% જે હતો તે FY 25માં વિત્તીય ઘાટો 5.1 રહેવાનું અનુમાન. સરકાર બજારમાં ઉધારી ઘટાડવા પ્રયત્ન કરે છે. આ બજારની મોટી વાતો છે. બજાર સારું છે, ખરાબ છે, એના વિશે હવે જે નિષ્ણાતો ચર્ચા કરે છે એના ઉપરથી આપણે બીજા વિડીયોમાં ચર્ચા કરીશું. ડિફેન્સની કોઈ ચર્ચા લોબી સાંભળવામાં નથી આવી. રેલવેની વિકાસની વાતો કરવામાં આવી છે. આ રેલવેના મોટા અંશો છે. ટેક્સમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. જે છે એ રેઇઝ ટેક્સ છે. અને મિત્રો, GSTથી સરકારને જે કલેક્શન વધ્યું છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છેલ્લા મહિનામાં 1,70,000 કરોડનો ટેક્સ કલેક્શન થયું છે. મિત્રો, આ બધી બજેટની મોટી વાતો થઈ અને કિસાનો માટે પણ મોટી વાતો કરવામાં બજેટમાં આવી છે. થેન્ક યુ. આભાર.